છોડ્યો। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તથા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સહિત 23 કાર્યકરોને દિલ્હી કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવતા વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તથા દિલ્હી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પૂર્વ ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા તેમજ અન્ય 23 કાર્યકરોને દિલ્હી કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવતા વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। વડોદરા શહેર વિધાનસભાના સંયોજક હુસેનભાઈ મુલતાનના નેતૃત્વ હેઠળ શહેરમાં ફટાકડા ફોડી મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ આજુબાજુના રહીશો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। હુસેનભાઈ મુલતાનીએ જણાવ્યું હતું કે અસત્ય ઉપર સત્યની જીત થઈ છે। ન્યાય વ્યવસ્થાએ સત્યને માન્યતા આપી છે અને આ જીત સત્ય, સંઘર્ષ અને પ્રામાણિકતાની જીત છે। આગામી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી અંગે હુસેનભાઈ મુલતાનીએ જણાવ્યું હતું કે હવે આવનારી મહાનગર સેવા સદનની ચૂંટણીમાં અમે દરેક વોર્ડમાં ઉમેદવારો ઊભા રાખીશું। અમને આશા છે કે વડોદરા શહેરની જનતા વિકાસ અને પારદર્શક રાજકારણને સમર્થન આપશે અને અમને બહુમતીથી વિજય અપાવશે। કાર્યક્રમને અંતે કાર્યકરોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો।